હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે સાબુદાણાની વેફર। એકદમ સફેદ રૂ જેવી બનશે અને એકદમ પોચી રૂ જેવી બનીને તૈયાર થશે। જો મારી આ રીતે તમે સાબુદાણાની વેફર બનાવશો ને તો સફેદ અને એકદમ પોચી રૂ જેવી બનીને તૈયાર થશે। તો સાબુદાણાની વેફર બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 500 ગ્રામ જેટલા સાબુદાણા છે તે ઓવરનાઇટ પલાળીને રાખી દીધા છે। તમે જોઈ શકો છો સાબુદાણા છે તે સારી રીતના પલળી ગયા છે, આપણા એકદમ હાથથી મદદથી મેશ થઈ જાય છે તેવા પલળીને તૈયાર થઈ ગયા છે। જ્યારે પણ તમે સાબુદાણાની વેફર બનાવવાની હોય ત્યારે ઓવરનાઇટ સાબુદાણા પલાળેલ હોય તો તમારી સાબુદાણાની વેફર છે તે સરસ બનીને તૈયાર થાય છે। હવે મેં સાબુદાણા જેટલા 500 ગ્રામ છે તેની સામે મેં અડધો કિલો જેટલા બટાકા લીધા છે। હવે બટેકા પણ મેં બાફીને તૈયાર કરી લીધા છે। હવે આપણે સાબુદાણાની વેફર બનાવવા માટે ખીચું તૈયાર કરી લઈશું। તો તેના માટે અહીં મેં અડધો લીટર જેટલું પાણી લીધું છે। હવે તેમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ, 2 ચમચી જેટલું જીરું, 2 ચમચી જેટલા સફેદ તલ, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે આ પાણીને આપણે ઉકળવા દઈશું। ત્યાર પછી જે સાબુદાણા પલાળેલ છે તે એડ કરશું। પાણી છે તે સારી રીતના ઉકળી ગયું છે। હવે આપણે સાબુદાણા એડ કરી દઈશું। હવે આપણે સતત સાબુદાણાને હલાવશું અને સાબુદાણા સારી રીતના મેશ થઈ જાય ત્યાં સુધી આપણે સાબુદાણાને બાફવાના છે અને સતત હલાવતા રહીશું જેથી નીચે બેસી ન જાય। અને બટેકા બાફેલા છે તેને આપણે મેશ કરી લેશું, બિલકુલ પણ ગઠ્ઠો ન રહે એવી રીતના બટેકાને આપણે મેશ કરી લેવાના છે। હજી સાબુદાણા છે તે સારી રીતના મેશ નથી થયા, આપણે સારી રીતના સાબુદાણા છે તેને આપણે બાફવા દેવાના છે જેથી આપણી સાબુદાણાની વેફર છે તે સરસ પોચી રૂ જેવી બનીને તૈયાર થાય। હવે અહીં મેં બટેકા બાફેલ હતા તેનો આવી રીતના ખમણીને માવો તૈયાર કરી લીધો છે। સાબુદાણા તમે જોઈ શકો છો સારી રીતના બફાઈ ગયા છે। હવે આપણે માવો એડ કરી દઈશું અંદર બટાકાનો અને સારી રીતના મિક્સ કરી દઈશું અને બેટર છે તે બનાવીને તૈયાર કરી લેશું આપણું ખીચું। જો સાબુદાણાનું ખીચું સરસ બનશે ને તો જ તમારી વેફર છે તે સરસ સફેદ અને પોચી રૂ જેવી બનીને તૈયાર થશે। સાબુદાણાને તમારે સારી રીતના છે તે બાફવાના છે ને તે તમારી વેફર છે તે ચવડ થઈ જશે, પોચી રૂ જેવી નહીં બને। તો તમે જોઈ શકો છો આપણું સાબુદાણાનું પરફેક્ટ રીતથી ખીચું છે તે બનીને તૈયાર થઈ ગયું છે। હવે આ ખીચું આપણે ઠંડુ થવા દઈશું 5 થી 10 મિનિટ। હવે અહીં મેં આવી રીતના એક પોલિથીન લઈ લીધી છે, તેને સારી રીતના તેલવાળી કરીને અંદર આપણે ખીચું છે તે ભરી લીધું છે અને આવી રીતના એક આપણે કાપીને આપણે આવી રીતના વેફર છે તે પાડી લેશું। તમે સંચામાં પણ નાખીને વેફર બનાવી શકો છો અને આવી રીતના પ્લાસ્ટિકનું કાગળ લેવાનું જેથી તમારી વેફર છે તે આસાનીથી નીકળી જાય ને। તો જો તમે કોઈ પણ કાપડમાં વેફર બનાવશો ને તો તે કાપડ સાથે ચોંટી જશે તમારી વેફર। આવી રીતના કોઈ પણ પ્લાસ્ટિકના કાગળ ઉપર જ તમારે સાબુદાણાની વેફર બનાવીને તૈયાર કરવાની છે। અને તમારે સફેદ વેફર બનાવવા માટે આ વેફરને તમારે ઓવરનાઇટ સુધી તમારે રાખવાની છે ઘરમાં, તેને તડકે બિલકુલ પાડવાની નથી। જો તમે તડકે વેફરને પાડશો તો તમારી વેફર છે તે સફેદ નહીં બને। ઓવરનાઇટ થાય ત્યાર પછી તમે આ વેફરને તમે તડકે સૂકવી શકો છો। તો બધી જ વેફર છે તે આપણે આવી રીતના બનાવીને તૈયાર કરી લેશું। તો બધી જ વેફર પાડી લીધી, તૈયાર થઈ ગઈ હતી અને તડકામાં 1 દિવસ સૂકવી લીધી છે અને તમે જોઈ શકો છો આપણી સાબુદાણાની વેફર છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। કેટલી સરસ સફેદ બનીને તૈયાર થઈ છે। હવે અહીં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, આપણે તળીને પણ જોઈ લે કે આપણી વેફર છે તે કેવી બની છે। તો તેલ છે તે ગરમ થઈ ગયું છે, હવે આપણે વેફર છે તે તળી લેશું। તો તમે જોઈ શકો છો આપણી વેફર છે તે સરસ પોચી રૂ જેવી અને એકદમ સફેદ બનીને તૈયાર છે।
જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો આપણી સાબુદાણાની વેફર છે તે બનીને તૈયાર છે। તમે આ વેફરને આખું વરસ સ્ટોર કરીને રાખી શકો છો। તો આપણી સાબુદાણાની વેફર છે તે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।